આપણે કેવું ઇન્ડિયામાં તડકાથી ભાગતા અહીંયા તડકો લેવાની મજા આવે છે એમ. મારે લેવા તો 3 જ છે. આ તો આ રીતના આમ હતું આવું લોચો એમ. તો હવે શું કરવાનું મારે? એ છેલ્લો ક્લાસ છે. આવતા સોમવારથી આમાંય રજા. અમારું બાથરૂમ છે. મેં કીધું સારું હાલો તો અહીંયા બાથરૂમમાં રેકોર્ડ કર્યું. પનીર ટિક્કા એવું લખ્યું હતું પણ આખો રોલ પડ્યો ને એમાં મારે પનીર ગોતવા પડ્યા. કેમ છો દોસ્તો? બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. સોમવારનો દિવસ થઈ ગયો છે. સવારનો આજે લેક્ચર છે એ પતી ગયો, કેમ કે મેં તમને લાસ્ટ સોમવારે કીધું હતું, યાદ હોય તો હું ભજીયા લેવા જતો હતો ત્યારે મેં કીધું હતું કે આજે લાસ્ટ લેક્ચર પતી ગયો મારો, વિચારો એમ. તો ખરેખર એ લેક્ચર ને એ બધું તો પતી ગયું. એટલે હવે સાંજનો જ લેક્ચર આજે એક છે 6 વાગ્યાનો. અત્યારે હું જાઉં છું કોલેજે. મારે એક બિલિંગની એક વસ્તુ પૂછવાની હતી, મારા આવતા ટર્મની ફીસ ભરવા માટે. હવે એમાં શું છે ને આખું હું ત્યાં જાણીને તમને આખું સમજાવું કે કઈ રીતનું ફીસનું હું પૂછવાનું છે. કેટલા દી પછી સુરત જોયો હોય ને દોસ્તો, એવું લાગે છે આમ મસ્ત, આમ કહેવાય ને તડકો પડે છે મોઢા ઉપર, મજા આવે છે. તડકો લેવાની મજા આવે છે. આપણે કેવું ઇન્ડિયામાં તડકાથી ભાગતા, અહીંયા તડકો લેવાની મજા આવે છે એમ. અને ટેમ્પરેચર અત્યારે કાંઈ એટલું બધું ખાસ જાજુ બધું નથી છે, પણ હવે ટૂંકમાં આદત થઈ ગઈ એટલા ટાઈપનું છે. પણ કાલથી ફિલાડેલ્ફિયામાં સ્નો પડવાનો છે એવું આગાહી છે, અને 80-90% ચાન્સ છે. જોઈએ કઈ રીતનું રહે. અને અત્યારે અપડેટ આપું આજના દિવસની, તો મેં બસ દૂધ પી લીધું સવારે તો, અને અત્યારે હું મગની દાળનું શાક બનાવીને આવ્યો, કેમ કે કેટલા દીથી છે ને કઠોળ નથી ખાધું, અને મને કઠોળ બહુ જ ભાવે. એટલે મેં તો આજ એ કરીએ. બાકી ભીંડા હું લાવ્યો છું, તો ભીંડાનું શાક કાલ બનાવશું, કેમ કે પછી બનાવશું તો ભીંડો છે એ ચીકણો થઈ જાય અંદરથી ને બહારથી બે જગ્યાએ. એટલે એ રીતનું છે. તો અત્યારે બસ શાક બનાવીને આવ્યો છું. અત્યારે આ બધું પૂછીને જાઓ તમને, તમારી યાર વાત કરતો ત્યારે બસ ઘરે જઈને પછી રોટલી કરશું. બસ પછી સાંજે જાઉં લેક્ચરમાં, અને બાકીનો દી છે એ કઈ રીતનો રહે એ જોઈએ. અને પહેલાં હાલો હું અત્યારે પહોંચી જાઉં ફટાફટ, કેમ કે પછી ઓફિસ ક્લોઝ થઈ જાય. એટલે મેં કીધું પહેલાં એ કરી આવું, પછી આરામથી કાંઈ ટેન્શન વગર જમી. તો દોસ્તો સીન એવો હતો કે મેં છે ને અત્યારે અમારે છે ને જનરલી અહીંયા આપણે જે મીડિયામાં કેમ કે સબ્જેક્ટ વાઇઝ પેમેન્ટ હોય ને, આપણે સબ્જેક્ટ વાઇઝ નથી થતું, આપણે તો યર વાઇઝ પેમેન્ટ હોય કે આ પહેલું યર હોય ફર્સ્ટ યર તો એટલા 2.5 લાખ કે એમ, બરાબર. બીજું યર તો એના 2.5 લાખ, ત્રીજું યર 2.5 લાખ એમ. એટલે એવી રીતના ફિક્સ પેમેન્ટ હોય, બરાબર. અને કેમ કે એનું રીઝન છે કે એ સબ્જેક્ટ જ પોતે ઓફર કરતા કે આટલું તમારે ભણવાનું છે. અહીંયા કેવું છે કે એ ક્રેડિટ બેઝડ હોય, કે 3 ક્રેડિટનો એક સબ્જેક્ટ હોય તો 1 ક્રેડિટના આટલા રૂપિયા એમ, બરાબર. એટલે એ ક્રેડિટ તમે કેટલા લ્યો ને, એટલે 3 સબ્જેક્ટ લીધા તો 9 ક્રેડિટ, તો 9 ગુણ્યા 1 ક્રેડિટના જેટલા પૈસા હોય એટલા, બરાબર. એટલે એ રીતનું હોય છે. તો હવે થયું એવું હતું કે મારે દર ક્વાર્ટરમાં 3 સબ્જેક્ટ લેવાના હોય. હવે એમાં એક નવી વાત કે 3 સબ્જેક્ટ તમારે લેવાના હોય એ ફરજિયાત હોય, કે એટલા એનાથી ઓછા તમે ન લઈ શકો, બરાબર. પણ એનાથી વધારે તમારે ગમે એટલા લેવા એ લઈ શકો એમ. અને એના તમારે એક્સ્ટ્રા એટલા દઈ દેવાના એમ, કેમ કે ક્રેડિટ વાઇઝ ભાવ છે એમ. જેટલી વસ્તુ વધારે એટલો ભાવ વધારે એમ. એટલે એ રીતના છે, બરાબર. એટલે અહીંયા એ રીતનું છે કે મારે 3 સબ્જેક્ટ લેવાના હતા, તો મેં 3 લઈ લીધા હતા ઓલરેડી. અને પ્રોબ્લેમ એ થયો કે અમારા પ્રોફેસરનો મેલ આવ્યો કે એ 3માંથી એક સબ્જેક્ટ જે છે ને એ ઓછા છોકરાઓ થયા ને એમાં ટૂંકમાં એન્ટર કરવાવાળા, એના લીધે એ લગભગ કેન્સલ થાય. એટલે તમે બીજો કોઈ લેજો બને તો. એટલે મારે એ લેવો જ તો એ વાળો હતો. એટલે મેં છે ને એના સિવાયના ચોથા એકમાં મેં સબમિટ કરી દીધું હતું, અપ્લાય કરી દીધું હતું. તો હવે બિલ બની ગયું મારા નામનું, અહીંનું જે ફી ભરવાનું હતું, અને એ 12 ક્રેડિટના હિસાબથી બન્યું. કેમ કે 3 ક્રેડિટનો એક સબ્જેક્ટ મેં 4 લઈ લીધા હતા. એક મફતનો એમને વધારાનો લીધો હતો કે ભાઈ મારે ટૂંકમાં સેફ સાઈડ રહેવા માટે, ગોલો કેન્સલ થઈ જાય તો હું આમાં વયો જાઉં એમ. તો મને 12 પ્રમાણે લઈ લીધું પૈસા એમ. એટલે ટૂંકમાં દેવાના કીધા, લઈ નથી લીધા. એટલે પછી હું એ પૂછવા ગયો હતો કે હવે મારે લેવા તો 3 જ છે. આ તો આ રીતના આમ હતું આવું લોચો એમ. તો હવે શું કરવાનું મારે? ત્યારે મને ખબર પડી, એણે એમ કીધું કે એક ડ્રોપ કરી નાખી કે એટલે થઈ જાય. પણ મેં કીધું હવે એ ડ્રોપ કરવું ને એ બધાનો એક્સ્ટ્રા ચાર્જ નહીં, બહુ બધી માથાકૂટ હતી, પણ સોલ્વ થઈ ગયું, વાંધો ન આવ્યો, થઈ જાય બધી વસ્તુ બરાબર છે. દોસ્તો જો મસ્ત જમવાનું છે, શાક છે, ગરમા ગરમ રોટલી, ભેગી વેફર રાખી છે, અને ઠંડી મસ્ત છાશ, અને કેટલા દી પછી આમે તારક મહેતા. ચાલો ત્યારે જમી લઈએ મસ્ત. દોસ્તો આજથી સક્સેસફુલી છે એ બ્લોગ થઈ શકશે ચાલુ, ગમે એવી ઠંડી હોય, ગમે એવો બરફ પડતો હોય, પણ સ્ટીલ કેમ કે આ ગ્લવ્સ આપણે લીધા ને એમાં આ આગળની જે અમુક ટિપ્સ છે ને, જો તમને કદાચ દેખાતી હોય તો એ છે ને એ ટચેબલ, ટૂંકમાં આમ સ્ક્રીન ટચેબલ છે. એટલે એનાથી હું સ્ક્રીન સ્ક્રોલ કરી શકીશ, એટલે વાંધો નહીં આવે. એટલે આ ગ્લવ્સ છે એ સક્સેસફુલ, અને ઠંડી તો રોકવાના જ છે. અત્યારે નીકળો છું હું ક્લાસ જવા માટે. આજે આ ક્વાર્ટરનો આજે અત્યારે જે હું ક્લાસ જાઉં તો સોમવારનો સાંજનો એ છેલ્લો ક્લાસ છે. આવતા સોમવારથી આમાંય રજા. આજ જેમ સવારે રજા પડી ને એવી રીતે આવતા સોમવારથી આ ક્લાસમાં રજા. હવે ગુરુવારવાળો એક ક્લાસ રહે,
એ પૂરું, પછી મહિનો એક રજા, પછી સીધા આવતા મહિને જાન્યુઆરીમાં વાત. ચાલો ત્યારે ફટાફટ ક્લાસમાં પહોંચીએ. અને કેટલા બધા દી પઈ જતો હોય ને એવું લાગે છે, આમ અઠવાડિયું જ થયું છે હજી, પણ તોય કેટલા દી વયા ગયા હોય ને આમ કહેવાય ને કે હમણાં બધા ભેગી મોજ કરી, જાજુ બધું ખાધું અને આમ મજા કરી ને એટલે આમ કંઈક નવી ફિલિંગ આવે છે. આમ આખું પહેલા દિવસે જેવી આવી હતી ને અમેરિકામાં એવી. એમ કાંઈ વાંધો નહીં, હાલો જાય મજા કરીએ અને બીજું કાંઈ હોય તો બતાવું. બાકી ક્લાસ એન્જોય કરીએ, ક્લાસ પછી મળીએ. દોસ્તો ક્રિસમસના ડેકોરેશન છે એ કોલેજમાં જો ચાલુ થઈ ગયા છે. ક્રિસમસ ટ્રી છે એ મુકાતા જાય છે ધીમે ધીમે બધી જગ્યાએ. અને હવેથી તમને બધા વ્લોગ્સમાં ક્યાંક ક્યાંક જો હું બહાર નીકળીશ ને ત્યારે ક્રિસમસ ટ્રી બતાવતો જઈશ. અને આપણે અત્યારે લિફ્ટમાં બટન દબાવી દઈએ 10મા માળનું. ડન છે, ચાલો. દોસ્તો ઘરે આવી ગયો છું, માઇક પહેર્યું છે એટલે માઇકમાં તમને અવાજ આવે છે. અને આમ જુઓ મારું સેટઅપ. આ રીતનું સેટઅપ છે. આ કેન્ડલ હું લાવ્યો હતો એ ખજૂર, એની માથે મોબાઈલનું સ્ટેન્ડ, એની માથે મોબાઈલ રાખ્યો હતો. અને અત્યારે એક જે મેં તમને યાદ હોય તો થોડાક દિવસો પહેલા મેં તમને કીધું હતું એક ઇન્ટરવ્યૂ રેકોર્ડ કરવાનો હતો અને ભાઈ હરખું નહોતું થયું. એવો જ આજે એનું જ બીજું અસાઇનમેન્ટ હતું, પાછો એક ઇન્ટરવ્યૂ રેકોર્ડ કરીને મોકલવાનો હતો. આજે છે ને એવો મસ્ત ભાઈ રેકોર્ડ કર્યું હતું, તાકાત વાળું કોન્ફિડન્સ ભાઈ ગજબ. અને હું બેઠો ક્યાં છું જો, આ મારું બાથરૂમ છે. એમાં એવું હતું કે બહારની લાઇટ છે ને યલો લાઇટ છે, પછી હું બાથરૂમમાં આવ્યો ને ત્યારે મને યાદ આવ્યું કે અહીંયા તો મસ્ત વ્હાઇટ લાઇટ છે, તો કામ કરીએ ખુરશી અહીંયા લઈ લઉં. એમાં અહીંયા એને ક્યાં દેખાવાનું, આપણે ક્યાં છીએ, એને તો આટલી જ ફ્રેમ દેખાવાની ને મારી. એમ મેં કીધું સારું હાલો તો અહીંયા બાથરૂમમાં રેકોર્ડ કર્યું, મજા આવી. ચાલો હવે મમ્મીને ફોન કરીએ, જમી લઈએ અને આમ પરફેક્ટ ચાલી ગયું છે આપણું ભાઈ. દોસ્તો આજે જ ઓલા 4માંથી એક કાઠી રોલનું ઉદ્ઘાટન થાય છે અને આજે જ હું વાડીલાલનો ટ્રાય કરું છું. વાડીલાલનો પનીર ટિક્કા કાઠી રોલ છે, બરોબર એ રીતનું છે. અને જો અહીંયા ઇન્સ્ટ્રક્શન પાછળ લખ્યા હોય ને, જો અહીંયા લખ્યા કે પહેલાં એ કે પેકેજમાંથી કાઢી અને રેપર કાઢીને એ માઇક્રોવેવ કરો 1 થી 2 મિનિટ. વધારે ક્રિસ્પી જો તમારે ખાવું હોય તો આપણે જે ગ્રીલ કરવાનો આપણી તવી ઉપર 1 થી 2 મિનિટ, એ રીતનું હોય. ચાલો ત્યારે આ હું શેકી નાખું છું, ખાઓ અને પછી તમને રિવ્યૂ આપું કે આ કેવો લાગે છે. હોપફુલી સારો લાગે. દોસ્તો એ પનીર કાઠી રોલ તો ખાઈ લીધો, પનીર ટીકા કાઠી રોલ વાડીલાલનો. પણ હવે એમાં પનીર ટીક્કા એવું લખ્યું હતું, પણ આખો રોલ પડ્યો ને એમાં મારે પનીર ગોતવા પડ્યા. 1 કે 2 કદાચ પીસ એને આપણે ઓલો ન હોય કે ઝાઝા બધા લાડવા બનાવીએ ને એકાદમાં સિક્કો નાખી દીધો હોય, હવે એ લાડવા ઝાઝા બધા ખાવ ખબર પડે અને સિક્કો હોય તમારા નસીબમાં. બસ એક્ઝેક્ટ આમાં પનીર આવી રીતના હતું ભાઈ. રોલમાં હતું ને શું હતું ખબર તમને? એ રોલ ટૂંકમાં રોટલી હતી બરાબર, એના ઉપર આમ સોસ જે એનો જે કાઠી રોલનો જે હોય એ આપણે ચોપડો હોય, જેમ પીઝા ઉપર પીઝા સોસ લગાડીએ એમ. એમાં ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ, આ એનો રોલ પૂરો. ભાઈ એક્સપેરિમેન્ટ બહુ થઈ ગયા. વાડીલાલ પર્સનલી હું ના પાડું છું, પછી તમારી ઈચ્છા બરાબર. પછી ટૂંકમાં મનનો ભાઈ હો, તમને ભાવી શકે, ટ્રાય કરજો. બીજા નંબરે અશોકા. અશોકાનો કન્સિડરેબલ છે, ખરાબ નથી પણ કન્સિડરેબલ છે. અને દીપ ઓલવેઝ ધ બેસ્ટ બરાબર. એટલે આવતી વખતેથી આપણે કોઈ એક્સપેરિમેન્ટેશન કરશું નહીં, દીપના કાઠી રોલ ખાવાના છે. આ આપણું અત્યાર સુધીનું તારણ. હવે ચોથી કંપની દેખાય તો હું તમને કહીશ બરાબર. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યું હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો શેર બધું કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે જમી નાખીએ મસ્ત. ચાલો ત્યારે જમી લઈએ મસ્ત. દોસ્તો આ